પુષ્પમાળા વાક્ય 52. આમાં કૃપાલદેવ કહે છે, સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણીને આજના દિવસમાં પ્રવેશ કર. એટલે મોક્ષમાળામાં સુખ વિશે પાઠ છે, તેમાં પણ આ જ વાત સ્પષ્ટ કરી છે કે આ ઇન્દ્રિય સુખો તે બધા કર્મના કારણ છે અને બંધન છે તે દુઃખરૂપ છે. ભલે ઘરમાં સ્ત્રી હોય, પુત્ર હોય, કુટુંબ હોય, લક્ષ્મી હોય, બધું હોય, પણ એના અંદર આ બધી ઉપાધિ જ છે અને માનસિક અશાંતિનું પણ કારણ છે અને માનસિક પીડા શરીર દુઃખનું કારણ છે. એટલે ગમે એટલી બાય આ ભૌતિક અનુકૂળતાઓ તારી પાસે હોય તો પણ ગૌણતાએ તો એમાં કૃપાલ કે દુઃખ જ રહ્યું છે. ત્રિવિધ તાપાગ્નિ ને એ બળતરાને જ વધારનારી છે. એટલે આ બધા ઇન્દ્રિય સુખો એ કર્મના કારણ છે અને કર્મનું બંધન છે તે તો દુઃખરૂપ જ છે. એટલે ઇન્દ્રિય સુખ ભોગવતા મોહ વડે દુઃખના બીજ વવાય. આપણો આત્મા મોહવશ 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવે અને એમાં મોહ, રાગ, દ્વેષ એ ભાવોને લઈને એ દુઃખના નવા બીજ વવાય છે અને તેથી ગૌણતાએ તેને દુઃખ જ કહ્યું છે. અત્યારે ભલે દુઃખ પ્રગટ નથી, દેખાતું નથી, તેથી ગૌણતાએ છે એમ કહ્યું. જેમ કે ગુલાબના ફૂલમાં મધમાખ સંતાઈ રહેલી હોય, તેને સૂંઘવા કોઈ જાય ગુલાબના ફૂલમાં તો માખી અને ડંખ મારે, કરડે. તે પ્રકારે ઇન્દ્રિય સુખો અત્યારે ગુલાબના ફૂલ જેવા લાગે, દેખાય છે, પણ તેમાં કર્મબંધરૂપી મધમાખ સંતાઈ રહી છે. તેથી ગૌણતાએ તેમાં દુઃખ જ રહ્યું છે. ભલે સુખ માને પણ એનું ફળ દુઃખ જ આવશે. જેમ કે મધુ બિંદુ, મધપૂડો માંથી મધ ટપકે એટલે વ્યક્તિની પેલો જે લટક્યો છે ઝાડને નીચે કૂવો છે, હાથી કાળરૂપી શિકારી પાછળ પડ્યો, પણ ઉપરથી ઉપર જોયું તો એક મધનું ટીપું મોઢામાં પડ્યું તો કે ઓ આ તો બહુ સુખરૂપ છે એમ માનીને તે આમાં લીન થઈ ગયો. તે વખતે ત્યાં સદગુરુ રૂપી વિમાન આવ્યું કે તું અહીંયા આવી જા, તને ઘરે પહોંચાડી દઉં. તો કે આ એક મધનું ટીપું પડવા દો, પછી આવું. એમ કરતા કરતા એ આવતો નથી ને અંતે એને ત્યાં છોડીને સદગુરુ ચાલ્યા જાય અને એ વડવાઈને જે લટકી રહ્યો છે, વડવાઈને જે એક ધોળો ઉંદર ને એક કાળો ઉંદર બે કાપી રહ્યા છે. એટલે આયુષ્યરૂપી દોરી એ કપાઈ જતા એ ત્યાં કૂવામાં પડી અને 4 ગતિમાં ચાલ્યો ગયો. અર્થાત સદગુરુની આજ્ઞા પ્રમાણે જીવ ન ચાલે અને 5 ઇન્દ્રિયના વિષયોમાં જ લુપ્ત રહે તો એની આ સ્થિતિ થાય છે. એટલે કૃપાલદેવે કહ્યું કે સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. જગતમાં તો એમ જ કહેવાય કે ભાઈ આ તો બધું સુખી છે, એ લોકો એમને તો ઘેર બધું, પણ જ્ઞાની પુરુષો કે એમાં ક્યાં સુખ છે? સુખ વસ્તુ જ આત્મામાં છે, આ તો ઉપાધિ છે બધી. એટલે બહુ પુણ્ય કેરામાં એના માટે અમૂલ્ય તાત્વિક વિચારમાં એ જ વાત કરી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી
વધવાપણું એ નયગ્રહો વધવાપણું સંસારનો નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હવો એનો તમને એક પળ માત્ર કૃપાલ કે વિચાર ના આવ્યો આ ધનાદિ વધારવામાં કે કુટુંબ પરિવાર વધારવામાં કૃપાલ કે શું વધ્યું એથી શું વધ્યું તો કે તમારો સંસાર વધ્યો વધવાપણું સંસારનું નર દેહને હારી જવો એ આ પ્રપંચમાં તમારો માનવ દેહ તમે હારી જશો અને આત્માર્થનું કાર્ય રહી જશે એટલે એમાં તમે કંઈ સુખ વધ્યું એમ માનશો નહીં એ માત્ર ઉપાધિ જ વધી છે જે ઉદ્યાધીન કર્માધીન જે આવી મળ્યું છે ઋણાન બંધે એમાં ભાઈ સુખ માનીને એમાં રોકાશો નહીં પણ અંતરંગ આત્મસાધનામાં સમય ગાળજો નહીં તો આ બધો સમય અમૂલ્ય માનવ દેહ અને સત્પુરુષનો યોગ મળ્યો તો બધો વ્યર્થ જશે અને વાર વાર આવા યોગ મળતા નથી આ પ્રમાણે કૃપાલ કે આમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે લક્ષ્યમાં રાખજે પછી આજના દિવસમાં પ્રવેશ કરજે પછી વાક્ય 53